આવી ગયો હવે કઈ હું બનાવ્યું જમવાનું તમે જમવાનું કઈ બનાવ્યું જ્યારે ઘરે આવો ત્યારે ખાવાની જ માથા હવે પૂછો પ્રેમ ભરી વાતો તો બધી કરવાની નહીં જ્યારે આવો ત્યારે શું જમવાનું બનાવ્યું હાંજે આવો ત્યારે શું જમવાનું તેના સિવાય કોઈ દિમાગમાં આવો ખરી તમારે ભૂખ તો લાગે ને હવે તમે આખો દી કર્યો હું આખો દી તમે આખો દી કર્યો હું જમવાનું નથી બનાવ્યું કામમાં આ ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર ન પડી હજી બનાવવાનું બાકી છે હજી જમવાનું નથી બનાવ્યું તમે હે ના. આખો દી કાંઈ કામ તો કર્યું નથી કામ હું કર્યું એટલે હું આખો દિવસ તો કોમ જ નહીં કરતી નહીં હશે હવે તમે જ કરો છો કોમ એમ ને હા હું તો હાલો તો આવું છું હું ઘડી ખમો હવે આ જો નિહાઈને ગઈ છે નક્કી કાક ને કાક ઊંડું બાકી આવશે હવે કાક ને કાક ઊંડું કાક કરશે અને મારી આગળ કાક ને કાક કામ ઈ કે ને આખો દી કામ હું કર્યું ઈ કે હવે આ કાક આવશે હમણાં જોજો હમણાં આ મારા માથા બારે બેરી કાક ને કાક કાઢશે જો આગળ બેહો જો લ્યો આ બધું કાચું કા બધું શું લેવા એ ટમેટો દૂધી ચોખા દાળ ને આ બધું શું કાચું લેવા તમે મને શું કહો છો કે તું શું કામ કરે છે હા. હું તો કશું કરતી જ નહીં હા, એટલે લ્યો આખો હું જો કશું બનાવું છું જમો આ ચોખા દાળ દૂધી ટમેટા બટેકા આ કાચું ખાઓ કારણ કે હું તો કશું કરતી જ નહીં કોમ ખબર પડી હવે દિમાગમાં આવ્યું તો ખાઓ હવે જમવાનું આથી કેન્સલ ના ના હવે તમે ના જમો હવે કારણ કે હું તો કોમ જ નહીં કરતી હા, એટલે તમને કદર થાય જ નહીં એટલે હવે ખાઓ કાચું ધોન ખાઓ એનાથી પેટ ભરાતું હોય તો હવે આને એવું કેમ હવે આપણે હવે એક કામ કરો આ છે ને આ ચોખા વીણવાના દાળને સાફ કરવાની ટમેટાને ઓલું કરવાનું અને આ બટેટા ને ડુંગળી ને બધું છે ને હું કાઢી નાખી દાળ ભાત કરી નાખજો હા. બટેકા ના, તમારે. ના હું કશું બનાવતી જ નહીં ના વાહ આપણે કહેતા કહેવાય ગયું તમે ઘરમાં કાંઈ કામ નથી કરતા ઘરમાં તો કેટલું કામ હોય છોકરાને રાખવાના હોય છોકરા ધોતા હોય કપડાં ધોવાના હોય કચરા પોતા કરવાના હોય આ છે ને તો કયા તારીખ કદર કરશો હા, સાચી વાત હો પપ્પા ના હવે ખાઓ ના. ઉડા હાલી જાઓ ના હવે આને હવે માન આવી કેમ મારે હવે એને કાંક તો કહેવું પડશે ને પગે પડી પડશે જોયું આવું થાય અને ભારે કર્યો હારું હવે રોવામાં શાકભાજી દાળ ભાત ને બનાવીને આવે બરાબર શું કીધું હા હવે આપણે છે ને રોતે રોતે हंसना सीखो हंसते हंसते रोना रोते रोते हंसना सीखो हंसते हंसते रोना जितनी चाबी भरी राम ने इतना चले खिलौना रोते रोते हंसना सीखो हंसते हंसते रोना रोते रोते हंसना सीखो हंसते हंसते रोना જોયું જિંદગીમાં આવું થાય પણ તમે છે ને બંને પતિ પત્ની બે છે ને હવે મારી ઓળને છે ને એણે મેં એને એમ કીધું આપણે ક્યારેક આવું થઈ જાય અને હું છે ને તમને ગામમાં લઈ જઈશ ગામમાં અને તમારી મનગમતી સાડી તમને લઈ આપીશ
અને એક ડ્રેસે લઈ આપી ત્યારે આ માની સાચું? હા એટલે છે ને પતિ પત્નીને કયો પતિ પત્નીના ઝઘડા તો થાતા જ કરે, પત્નીની કદર કરજો. કારણ કે પત્ની ઘર કેવી રીતના ચલાવે એ તમને કોઈને ખબર નહીં. એટલા માટે અમે આ વિડિયો બનાવ્યો. તમે જોઈને કમેન્ટમાં જરૂર લખજો. એટલે આવું તો હાલ્યા કરે, બેયને સંપીને કામ કરવું પડે, ક્યારેક એવું થઈ જાય. અને આ વિડિયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને પત્નીની કદર હંમેશા કરતા રહેજો. હા આપણે માં મોગલ તમારી ઈચ્છા બધી પૂરી કરે. તમે કહો છો ને કે કાઈ ઘરમાં કાઈ કામ નથી કરતી, આ તો માની ગઈ. સંઘર્ષ કરતી હોય પત્ની, ઘર મે ચલાવે ને એને ખબર પડે કે ઘર કેવી રીતના ચલાવવું પડે. નહીં છે પછી ખબર પડે ને કે આપણે તેમ જ કહેવાનું ખાવાનું બનાવ્યું તે હા જોયું આવું થાય. હા લ્યો હવે ચલો દાદાને રામ રામ.